સૌરાષ્ટ્રના ઇતિહાસમાં ડોક્યું કરીએ ને તો એક નામ વારંવાર આપણી સામે આવે, જોગીદાસ ખુમાણ. હા, બિલકુલ. એકદમ જાણીતું નામ. આજે આપણે એમના જીવન અને એમના વારસા વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. અને આ ચર્ચાનો આધાર આપણે એક લોકકથા પર રાખી રહ્યા છીએ, બરાબર ને? હા, જોગીદાસ ખુમાણ, સૌરાષ્ટ્રનો લોકરક્ષક પુસ્તકમાંથી લેવાયેલું જે વર્ણન છે એના પર આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ આ ભેસાણ ગામનો રાજપૂત યુવાન કેવી રીતે એક દંતકથા બની ગયો. એમણે શા માટે બળવો કર્યો? એ પણ એક મોટો સવાલ છે. અને આજે પણ એમની યાદ કેમ તાજી છે? ચાલો શરૂઆત કરીએ એમના શરૂઆતના જીવનથી. જે સ્ત્રોત છે એ કહે છે કે તેઓ જન્મથી જ સાહસી હતા. હા, સાહસી, ન્યાયપ્રિય અને તેજસ્વી પણ. હમ અને આ ગુણો એવા સમયે વિકસ્યા જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય માણસ માટે સ્થિતિ બહુ સારી નહોતી. હા, એ સમય જેવો હતો. લોકકથામાં વર્ણન છે કે ઠાકોરો અને અંગ્રેજ અધિકારીઓનો જુલુમ હતો, ખાસ કરીને ગરીબ ખેડૂતો પર, મજૂરો પર. એટલે આ અન્યાય અને શોષણ એમણે નાનપણથી જોયું હશે. બરાબર. અને અનુભવ્યું પણ હશે. કદાચ આ જ પરિસ્થિતિએ એમનામાં પેલી અન્યાય સામે લડવાની ભાવના જગાવી હશે. એમનો સ્વભાવ જ એવો હતો કે ખોટું સહન ન થાય. અને પછી બની એક ઘટના જેણે બધું બદલી નાખ્યું. હા, એ વળાંક બહુ મહત્વનો છે. સ્ત્રોતમાં જે વાત છે એ ખરેખર હચમચાવી દે તેવી છે. એક ગરીબ ખેડૂતની જમીન છીનવાઈ ગઈ અને એની દીકરીનું અપમાન થયું જાહેરમાં. આ વાત જ્યારે જોગીદાસ ખુમાણ સુધી પહોંચી ત્યારે એમનાથી રહેવાયું નહીં. એમણે પહેલા તો ઠાકોરને સમજાવ્યા, ચેતવણી આપી, પણ કંઈ અસર નહીં. સત્તાનો નશો હતો. એટલે પછી જોગીદાસ પાસે બીજો કોઈ રસ્તો ન રહ્યો. અને અહીંથી શરૂઆત થઈ એમના બહારવટિયા તરીકેના જીવનની. આ બહારવટિયા શબ્દ પણ સમજવા જેવો છે. હા, બરાબર. એનો અર્થ માત્ર લૂંટારો એવો નથી થતો. અન્યાય સામે હથિયાર ઉઠાવનાર, જે સમાજની મુખ્ય ધારાથી બહાર રહીને પોતાનો ન્યાય સ્થાપે. એટલે પછી ગિરનારના જંગલો, ડુંગરો એ જ એમનું ઘર બન્યા. હા, અને એમની કામ કરવાની રીત એ પણ ખાસ નોંધવા જેવી છે. લોકકથા કહે છે કે તેઓ અમીરો, શોષણખોર શેઠ શાહુકારો અને ભ્રષ્ટ અધિકારીઓને જ નિશાન બનાવતા. એમની પાસેથી જે ધન મળે એનું શું કરતા? એ બધું ગરીબોમાં, જરૂરિયાતમંદોમાં વહેંચી દેતા. પણ સૌથી મહત્વની વાત એ છે કે એમના હુમલામાં ક્યારેય કોઈ નિર્દોષને, ગરીબને, સ્ત્રી કે બાળકને સહેજ પણ નુકસાન નહોતું થતું. આ જ વાત એમને બીજાઓથી અલગ પાડે છે. બિલકુલ. આ નૈતિક મર્યાદા જ એમની લોકપ્રિયતાનું કારણ બની. અને શાસકોને પણ એક સંદેશ મળ્યો કે લડાઈ સત્તાના દુરુપયોગ સામે છે, સામાન્ય માણસ સામે નહીં. એટલે જ કદાચ લોકો એમને ડરથી નહીં પણ આદરથી જોતા હતા. એમને ડાકુ નહીં. હા, ધરતીનો રક્ષક કહેતા, ગરીબોનો બેલી. ગિરનારની ખીણોમાં એમનું નામ ગૂંજતું. અને એમના સાથીઓ વિશે પણ ઉલ્લેખ છે. એમને ભેરુ કહેતા. હા, એ ભેરુઓ પણ એમના જેવા જ, નીતિવાન અને વીર. આ કોઈ લૂંટારાઓની ટોળી નહોતી. એક ચોક્કસ ઉદ્દેશ્ય હતો, સિદ્ધાંતો હતા. આનાથી એમની છબી વધારે મજબૂત બની અને શાસકો માટે તો માથાનો દુખાવો. ચોક્કસ. અંગ્રેજ સરકાર હોય કે સ્થાનિક રાજાઓ બધા એમને પકડવા માંગતા હતા. ઘણી યોજનાઓ બની, લશ્કર મોકલાયું, ઇનામો જાહેર થયા. પણ લાંબા સમય સુધી એ પકડાયા નહીં. ના, એમની હોશિયારી, પછી આ વિસ્તારનું એમનું જ્ઞાન અને લોકોનો ટેકો પણ ખરો ને. છૂપો ટેકો મળતો હશે. હા, એના વગર તો શક્ય જ નથી. આ બધા કારણો જે ટકી શક્યા. અને એમની આ સફળતાથી એમની કથા વધારે પ્રચલિત બની. પણ એમના અંત વિશે શું કહેવાય છે? એમાં થોડી અસ્પષ્ટતા છે નહીં? હા, એ બાબતે જુદી જુદી વાતો છે. સ્ત્રોતમાં બે મુખ્ય શક્યતા છે. એક તો એ કે કોઈ નજીકના સાથીએ દગો કર્યો, વિશ્વાસઘાતથી પકડાયા અને પછી મારી નખાયા. અને બીજી વાત? બીજી વાત એમ છે કે કોઈ મોટી લડાઈમાં દુશ્મનો સામે લડતા લડતા વીરગતિ પામ્યા. હવે સાચું શું છે એ તો ઇતિહાસ જાણે. હા, અને કદાચ આ રહસ્ય જ એમના વારસાને જીવંત રાખે છે. અંત નિશ્ચિત ન હોય ને એટલે કલ્પના ચાલ્યા કરે. પણ એમના ભૌતિક અંત કરતાં એમનું સાંસ્કૃતિક જીવન વધુ મહત્વનું છે. એ કેવી રીતે? જુઓ, આજે પણ આટલા વર્ષો પછી સૌરાષ્ટ્રના ગામડે ગામડે, ડાયરામાં, લોકગીતોમાં જોગીદાસ ખુમાણની વાતો થાય છે. એમની વીરતા, ન્યાય, ઉદારતાની ગાથાઓ ગવાય છે. મેં સાંભળ્યું છે કે અમુક જગ્યાએ તો એમને દેવતા તરીકે પણ પૂજે છે. હા, અમુક સમુદાયોમાં એમને લોકદેવતાનું સ્થાન મળ્યું છે.
આ બતાવે છે કે એમની કહાણી ખાલી એક બળવાખોરની નથી, પણ લોકોના મનમાં વસેલા એક આદર્શની છે. તો આખી ચર્ચા પરથી આપણે એમ કહી શકીએ કે જોગીદાસ ખુમાણ ખાલી ઇતિહાસનું એક પાત્ર નથી રહ્યા. ના, બિલકુલ નહીં. એ તો અન્યાય સામેના સંઘર્ષનું, સામાન્ય માણસના રક્ષણનું એક પ્રતીક બની ગયા છે. એમની કથા એ બતાવે છે કે કેવી રીતે એક વ્યક્તિ પોતાના કામથી લોકોના દિલમાં અમર થઈ જાય છે. બરાબર. અને આ ચર્ચા આપણને એક વિચાર પણ આપી જાય છે. ઇતિહાસ અને લોકવાયકા એ બંને વચ્ચેની ભેદરેખા કેટલી પાતળી હોય છે, નહીં? હા, એ વાત સાચી છે. કેવી રીતે સમય જતા ઐતિહાસિક પાત્રો આવી દંતકથાઓ બની જાય છે અને એમનું સાંસ્કૃતિક મહત્વ પેઢી દર પેઢી ઘટવાને બદલે વધતું જાય છે. જોગીદાસ ખુમાણની ગાથા આખી પ્રક્રિયાનું એક જીવંત ઉદાહરણ છે, જે આપણને ઇતિહાસને માત્ર તથ્યો તરીકે નહીં, પણ એક જીવંત પરંપરા તરીકે જોવાની પ્રેરણા આપે છે.